બીજી બાજુ રાજકોટમાં પણ જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરાયું છે। આખું વર્ષ મહેનત કર્યા બાદ વિદ્યાર્થીઓ જીપીએસસીની પરીક્ષા આપશે। રાજકોટમાં 28 સેન્ટરમાં પરીક્ષા યોજવામાં આવશે। કુલ 5,954 ઉમેદવારો આજે પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। અમદાવાદ અને રાજકોટમાં પણ ઉમેદવારો પરીક્ષા માટે પહોંચી ચૂક્યા છે। 268 જેટલી જગ્યાઓ પર ભરતી માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 19 જિલ્લાના 323 સેન્ટર પર પરીક્ષાનું આયોજન। રાજકોટ અને અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રો પર આ આયોજન જોવા મળી રહ્યું છે। તો બીજી બાજુ સુરતથી પણ સમાચાર છે। સુરતમાં પણ ગુજરાત જાહેર સેવા આયોગની આજે પરીક્ષાનું આયોજન થઈ ચૂક્યું છે। સુરતના પણ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચી રહ્યા છે। ગુજરાત જાહેર સેવા આયોગની આજે પરીક્ષાનું આયોજન સુરતથી આ દ્રશ્યો છે। સુરતમાં પણ ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે। સુરતમાં કુલ 7,103 ઉમેદવાર પરીક્ષા આપશે। સવારે 11 કલાકે પરીક્ષાની શરૂઆત થશે, જેમાં 30 શાળાઓમાં 296 બ્લોકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા ફર્સ્ટ અટેમ્પ્ટ છે અને અમે કોલેજના 3 વર્ષ કરતાં જીપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરી છે। આ પ્રિલિમ્સ પરીક્ષા અમે આપવા જઈ રહ્યા છે અને મેઇન્સ માટે પણ સારી રીતે આ પરીક્ષાનો રિઝલ્ટ સારો આવી અને મેઇન્સની તૈયારીઓ અમે સારી રીતે કરી શકીએ એવી આશા રાખીએ।